આટલું બધું પ્રેશર પોલીસ ઉપર નહીં બનાવો. અમે નથી બનાવતા, સાહેબ. તમે બનાવો. અત્યારે તમે દાવા કરો છો. સાંભળો, અત્યારે શું કરવા આવ્યા સાહેબ? હું છે ને આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ન બગડે એટલા માટે આવેલો છું. તમે આ ભાઈને ઈચ્છતા હો, તમને લાગે મારી જોડે કોઈ માણસ ઊભું છે. અરે સાહેબ, આ ભાઈને તમે બીજી પોલીસ આઈ થિંક ખુલ્લામાંથી લઈ ગયા. બધું લાઈવ બોલી રહેવાય. પ્લીઝ નહીં. સાહેબ નહીં. નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. વિસાવદરમાં આજે મતદાનનો દિવસ છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી સાથે પોલીસના ઘર્ષણના સમાચાર પણ સામે આવી રહ્યા છે. એક તો પહેલેથી જ આમ આદમી પાર્ટી પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતી રહી છે. ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણી વખત દારૂના અડ્ડાઓ પર રેડ પાડે છે, દારૂ ઝડપે છે. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા સ્ટિંગ ઓપરેશન કરે છે અને કોંગ્રેસ અને ભાજપની મિલીભગતનો આરોપ લગાડે છે. મોટી સંખ્યામાં દારૂનોની મહેફિલ થતી હોય તેવા આરોપો લગાડે છે અને પૈસાની વહેંચણી ભારતીય જનતા પાર્ટી લોકોને કરતી હોય અને કાર્યકરોને ફોડતી હોય અને પૈસા આપીને મતદારોને રીઝવવા માટે અને કાર્યકરોને ફોડીને તેમના વિરુદ્ધ નિવેદનો આપવામાં આવે તેવા આરોપો લગાડી રહ્યા છે. ત્યારે આજે મતદાનના દિવસે વધુ એક વિવાદ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના બૂથ એજન્ટને પોલીસ ઉઠાવી ગઈ હોય તેવા આમ આદમી પાર્ટી આરોપ લગાડી રહી છે અને આ સાથે પોલીસ સાથે રકઝક થાય છે, બોલચાલ થાય છે. આપ કાર્યકરની પોલીસ સાથે ઘર્ષણ થાય છે, બોલચાલ થાય છે. તે દરમિયાન લાઈવ શૂટિંગ વિડીયો એક વ્યક્તિ ઉતારી રહી હતી, તેને પોલીસે લાઈવમાં વિડીયો બંધ કરાવ્યો. ત્યારે ઘર્ષણના એંધાણ આવી ગયા હતા અને પોલીસ સાથે રકઝક અને બોલાચાલી થઈ હતી. ત્યારે પોલીસનું કહેવું છે કે આ લાઈવ બાઈવ બંધ કરી દો, બધા જાણે જ છે શું થાય છે શું નહીં. એક તો પહેલેથી જ આમ આદમી પાર્ટી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાઈ રહી છે અને પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરતી હોય તેવા આરોપો લગાડી રહી છે. આજે મતદાનનો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે. ત્યારે આવા ઘર્ષણ થાય તેવા પણ મોટા એંધાણ છે. કારણ કે ગઈકાલે પણ પોલીસે રાજુ કરપડાની અટકાયત કરી હતી, તે બાદ તેમનો છુટકારો થયો હતો અને આમ આદમી પાર્ટીને જે બસ સુરતથી આવી રહી હતી તેને પણ પોલીસે અટકાવી હતી અને ત્યારબાદ પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ આ બસને વિસાવદર આવવા દેવામાં આવી હતી. ત્યારે હવે આજે મતદાનના દિવસે પણ પોલીસ સાથે ઘર્ષણના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ સાથે આ યુવક વાતચીત કરી રહ્યો છે અને તે કહી રહ્યો છે કે તમે અહીંયા શા માટે આવ્યા છો અને તમારે આ અટકાયત કરી છે, તેના વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. ત્યારે પહેલાં જોઈએ વાયરલ વિડીયો. ભાઈ લાઈટ ચાલુ કરો. પહેલા ઓલો ભાઈ જે પોલીસ લઈ ગઈ બૂથમાંથી નંબર ફોન લગાડો. સાહેબ આ રીતના આટલું બધું પ્રેશર પોલીસ ઉપર નહીં બનાવો. અમે નથી બનાવતા, સાહેબ. તમે બનાવો. અત્યારે તમે દાવા કરો છો. સાંભળો, અત્યારે શું કરવા આવ્યા સાહેબ? હું છે ને આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ન બગડે એટલા માટે આવેલો છું. તમે આ ભાઈને ઈચ્છતા હો, તમને લાગે મારી જોડે કોઈ માણસ ઊભું છે. અરે સાહેબ, આ ભાઈને તમે બીજી પોલીસ આઈ થિંક ખુલ્લામાંથી લઈ ગયા. એ બધું લાઈવ બોલી રહેવાય. પ્લીઝ નહીં. સાહેબ નહીં. નથી મૂકવું. જો આ વસ્તુ રહેવા વિસાવદરમાં આજે મતદાન છે. 2 લાખથી વધુ લોકો ઉમેદવારોનું ભાવિ સીલ કરવાના છે અને કોણ જીતશે કોણ નહીં તે બે દિવસ બાદ જ એટલે કે 23 તારીખે મતદાનનું પરિણામ છે. ત્યારે ખબર પડશે કે ગોપાલ ઇટાલિયા શું જીતે છે કે કિરીટ પટેલ બાજી મારી જાય છે. કારણ કે એક બાજુ ભાજપનું સંગઠન છે, બીજી બાજુ ગોપાલ ઇટાલિયા એક છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે ગોપાલ ઇટાલિયા ના જીતે, વિધાનસભામાં ના આવે તે માટે તેને રોકવાનો, તેને અટકાવવાનો પૂરેપૂરી ભારતીય જનતા પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે અને તે વિધાનસભામાં પહોંચે, લોકોનો અવાજ બને અને આ એક આમ આદમી પાર્ટીની મજબૂત પકડ ગુજરાતમાં ફરીવાર બને તે માટે પ્રયાસ કરી રહી છે. હવે જનતાનો શું મૂડ છે તે તો આપણને 23 તારીખે જ ખબર પડશે. આવા જ વિડીયો માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ધન્યવાદ.